નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ગુજરાતી જ્ઞાન સેતુ ધોરણ 5 બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ એક ચાલો યાદ કરીએ નો અભ્યાસ કરીશું અને તેના વિશે આપણે સમજીશું. ચાલો યાદ કરીએ માં સૌ પ્રથમ પ્રશ્ન 1. આપેલ ચિત્રમાં રંગ પૂરો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા તમારે ચિત્ર ધ્યાનપૂર્વક જોવાનું છે અને તમને મનગમતા રંગ પૂરવાના છે. રંગ પૂર્યા પછી પાના નંબર 2 ઉપર આપવામાં આવેલ પ્રશ્નોના જવાબો તમારે ચિત્રના આધારે લખવાના છે. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે તમે ચિત્રમાં રંગ પૂરી દીધા હશે. હવે પ્રશ્નોની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ પ્રશ્ન 1. સૂર્યોદય સમયે પ્રકૃતિમાં શો ફેરફાર જોવા મળે છે? તો તેના જવાબમાં આપણે લખીશું, સૂર્યોદય સમયે આકાશમાં ઉડતા પક્ષીઓનો કલરવ સંભળાય છે. લોકો પોતપોતાના કામે લાગે છે, જેનો પણ અવાજ સાંભળવા મળે છે. નવો દિવસ નવો ઉત્સાહ લઈને આવે છે. તે જ રીતના પ્રશ્ન 2. આકાશમાં ખૂબ ઊંચે કયા કયા પક્ષીઓ ઉડી શકે છે? તો આકાશમાં ખૂબ ઊંચે સમડી, બાજ, સકરો, રાજહંસ વગેરે પક્ષીઓ ઉડી શકે છે. પ્રશ્ન 3. સૂર્યના કિરણો ધરતી પર પડતા ધરતી કેવી લાગે છે? તો જવાબ, સૂર્યના કિરણો ધરતી પર પડતા ધરતી જાણે સોના જેવી પીળા રંગની બની ગઈ હોય તેવું લાગે છે. પ્રશ્ન 4. સવારે વહેલા ઉઠી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? તો સવારે વહેલા ઉઠી દૈનિક ક્રિયાઓ પૂરી કરી થોડો સમય કસરત કરવી જોઈએ. ત્યારબાદ સ્નાન કરી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પ્રશ્ન 5. વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે? વૃક્ષો આપણને છાંયો આપે છે. તેના લાકડાનો ઉપયોગ વિવિધ ફર્નિચર બનાવવામાં થાય છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. અહીંયા આપણે પ્રશ્ન 1 પૂરો થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો અહીંયા બાળ મિત્રો, તમારે આપવામાં આવેલા વાક્યો, ધારો કે એક છે વરસાદ ધોધમાર વરસે છે, તો એ વાક્ય તમારે જોઈને સુંદર અક્ષરે એનું અનુલેખન કરવાનું છે. તો જોઈએ, વરસાદ ધોધમાર વરસે છે. ત્યારબાદ વાક્ય 2 થી 6 સુધીના વાક્યો તમારે જોઈને સુંદર અને સારા અક્ષરે લખવાના છે. ચાલો હવે પ્રશ્ન 3. ધોરણ 3ના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતું કાવ્ય અહીં લખો. તો બાળ મિત્રો, તમે ધોરણ 3 તો ભણી ચૂક્યા છો. તેમાં તમને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ગમતું કાવ્ય મૌખિક મોઢે યાદ હોય તેવું અહીંયા લખવાનું છે. જો તમને યાદ ન હોય તો ધોરણ 3ના પાઠ્યપુસ્તકમાં જોઈને આજુબાજુમાં ક્યાંયથી મળી રહે તો તેમાં જોઈને તમારે કાવ્ય લખવાનું છે. ચાલો પ્રશ્ન 4.
પ્રશ્ન 4 પણ ધોરણ 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા પાઠનો 5 લીટીનો ફકરો અહીં લખો. તો અહીંયા તમારે ફકરો ધોરણ 3ના પાઠ્યપુસ્તકનો અહીંયા લખવાનો છે. પાઠ્યપુસ્તક ન હોય તો આજુબાજુમાં ક્યાંયથી મેળવીને તેમાંથી ફકરો લખો. પ્રશ્ન 5 પાઠ્યપુસ્તકને આધારે કૌંસમાંથી પાત્રો અને તેમને લગતી યોગ્ય વિગત શોધી લખો. તો અહીંયા તમને કૌંસમાં આપેલા પાત્રો અને વાક્યો શોધીને તમારે લખવાના છે. બંધ બેસતી વિગત પાત્રના આધારે તમારે લખવાની છે. તો 1 વાદળા. આકાશમાં ફરવાનું મન થાય. 2 ટીકુબહેન વાંચનના શોખીન. 3 શિયાળ સૌને છેતરી જાય. 4 મોન્ટી ચાંદાને પાણીમાંથી બહાર કાઢવાની વાત. તો પાત્રો અને તેને બંધ બેસતા વાક્યો અહીંયા તમારે લખવાના છે. ચાલો હવે પ્રશ્ન 6 ઉદાહરણ જુઓ, સમજો અને લખો. તો અહીંયા ઉદાહરણમાં બિલેજની સામે જલેબી લખેલું છે, એટલે બિલેજમાંથી તમારે અર્થપૂર્ણ વાક્ય શબ્દ બનાવવાનો છે. તો બિલેજમાંથી જલેબી. તો આગળ આપણે જોઈએ બિલાબી માંથી શું બને? બિલાડી. એ જ રીતના ખીમાધમમાંથી શું બને? મધમાખી. રિયેળનામાંથી નાળિયેર. યચરીપમાંથી પરિચય અને રોતકુમાંથી કૂતરો. ચાલો હવે પ્રશ્ન 7 માગ્યા મુજબ કરો. તો 1 ત્ર પર રાઉન્ડ કરો. તો શબ્દોમાં જે ત્ર દેખાતો હોય તેની ઉપર તમારે ગોળ કરવાનું છે. એ જ રીતના પ્રશ્ન 2 ક્ર પર ગોળ કરો. પ્રશ્ન 3 ધ્ર પર ગોળ કરો. પ્રશ્ન 4 ટ્ર પર ગોળ કરો. અને પ્રશ્ન 5 શ્રુ પર ગોળ રાઉન્ડ કરો. પ્રશ્ન 8 તમને ગમતું કોઈ પણ એક ચિત્ર અહીં ચોંટાડો. તમને કોઈ પણ ચિત્ર ગમતું હોય તે તમારે અહીં ચોંટાડવાનું છે. ધારો કે પાઠ્યપુસ્તક હોય, પેપર્સનું કટિંગ્સ હોય, કોઈ અન્ય ચોપડી હોય, તેમાંથી તમને જે ચિત્ર ગમતું હોય તે કટિંગ કરીને અહીંયા તમારે ચોંટાડવાનું છે. ચિત્ર કટિંગ કરીને તમારે ચોંટાડ્યા પછી પ્રશ્ન 8 ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે સૈનિક. જો અહીંયા તમે જોયો સૈનિક એટલે એક સૈનિક, એની સામે છે સૈનિકો. તો સૈનિકો એટલે ઘણા બધા સૈનિકો, એટલે બહુવચન. તો તે જ રીતે છોકરો, એક છોકરો તો છોકરાઓ, છોકરી તો છોકરીઓ. અહીંયા પારેવા તમને આપેલું છે, પારેવા બહુવચન છે. તો એક શું થશે એનું? વિચારો તો પારેવું. આગળ છે સોટી તો સોટીઓ. દડો દડાઓ. ચકલીઓ તો ચકલી. બાળક તો બાળકો. ટોપીઓ બહુવચન છે, ટોપી. ચલો આગળ પ્રશ્ન 9 સમાનાર્થી શબ્દ લખો. તો અહીંયા તમારે જે શબ્દ આપેલો છે તેના સમાન અર્થવાળા શબ્દો તમારે લખવાના
છે? તો પરિવાર, તેનો સમાનાર્થી કુટુંબ. આંખ, નયન. ધરતી, અવનિ. નવાઈ, અચરજ. ઝાડ, સમાનાર્થી વૃક્ષ. પ્રશ્ન 10, વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીં વિરુદ્ધ અર્થ એટલે એનાથી વિરુદ્ધ અર્થ હોય એવા શબ્દો તમારે લખવાના છે. તો પુણ્ય, તો પાપ. અંધારું, અજવાળું. લાભ, ગેરલાભ. દેશ, વિદેશ, દૂર, નજીક.